વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પર્ણ જે વનસ્પતિનું એક અગત્યનું અંગ છે એના સામાન્ય કાર્યો. વનસ્પતિનું અગત્યનું અંગ એટલા માટે કે વનસ્પતિ જે દેહાની ક્રિયાઓ છે એમાંની અગત્યની ત્રણેય ક્રિયાઓ છે એ દરેક વનસ્પતિના પર્ણ કરે છે. માટે આ ત્રણ કાર્યો છે એને વનસ્પતિના પર્ણના સામાન્ય કાર્યો કહેવામાં આવે છે. એમાંનું પ્રથમ કાર્ય છે શ્વસન. આપણે જે શ્વસન કરીએ છીએ અથવા તો વાયુ લઈએ તો આપણે જે નાક છે વનસ્પતિનું જો નાક હોય તો તેનું પર્ણફલક અથવા પર્ણ સપાટી પર નાના નાના હોલ હોય છે. આ હોલને પર્ણરંધ્ર કહેવામાં આવે છે. આ પર્ણરંધ્ર દ્વારા શ્વસન દરમિયાન ઓક્સિજન ઇન્ટેક થાય છે એટલે કે અંદર જાય છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે. તો આ જે કાર્ય છે એ કાર્ય પર્ણફલકની સપાટી કરે છે. બીજું જે કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ. સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી લીલી વનસ્પતિ હરિતકણ વડે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને ક્ષાર અને પાણી કૃષિ અને પોતાનો ખોરાક બનાવે છે. આજે ખોરાક બનાવવાની સમગ્ર પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. આ પ્રકાશ સંશ્લેષણ માટે હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિમાં જવું જોઈએ. તે દાખલ થવા માટે પણ પર્ણરંધ્ર જ ઉપયોગી છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ પર્ણરંધ્ર દ્વારા થાય છે. ત્રીજી જે અગત્યની ક્રિયા છે બાષ્પોત્સર્જન. સામાન્ય રીતે વનસ્પતિ છે એ ભૂગર્ભ જળ છે એનું ક્ષાર અને પાણી વડે શોષણ કરે છે. આ શોષાયેલ કુલ ભૂગર્ભ જળના 100% માંનો 95% જથ્થો એ પર્ણ દ્વારા વરાળ સ્વરૂપે હવામાં પાછો ઉડી જવાની જે પ્રક્રિયા છે જેને બાષ્પનું ઉત્સર્જન અથવા બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે. તો એ કાર્ય પણ પર્ણરંધ્ર દ્વારા થાય છે. આમ કોઈ પણ વનસ્પતિ જે ત્રણ અગત્યના કાર્યો છે એ ત્રણેય કાર્યો છે એ પર્ણ દ્વારા થાય છે. પર્ણ જે સામાન્ય કાર્ય કરે છે તેમ કેટલીક વનસ્પતિના પર્ણ ચોક્કસ કાર્ય કરે છે જેની વિશિષ્ટ કાર્ય છે. અમુક જ વનસ્પતિના પર્ણો અમુક પ્રકારના કાર્ય કરે છે. તો આવા આપણે ઉદાહરણ લઈશું. પહેલું છે ખોરાકનો સંગ્રહ. જેમ મૂળ ખોરાકનો સંગ્રહ કરે છે, પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે, તેમ વનસ્પતિના કેટલાક પર્ણો એ ખોરાકનો સંગ્રહ કરે છે. ખોરાક સંગ્રહ કરી જાડા અને માંસક બને છે અને તેનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ. એનું ઉત્તમ ઉદાહરણ હોય તો ડુંગળી. ડુંગળીની અંદર તમે જોયું હશે કે તમે નીચે ડુંગળી એક ભૂગર્ભીય સંકુચિત બીજ છે. એનું પ્રકાંડ છે એ 5 રૂપિયાના સિક્કા જેવું નાનકડું એવું છે જેના ઉપર નાના નાના મૂળ હોય છે. એ ડુંગળીનું પ્રકાંડ એ સંકુચિત થયેલું છે એટલે કે દબાયેલું અને એક બિંબ સ્વરૂપે છે. તો પ્રકાંડ બિંબ સ્વરૂપે અને એની ઉપર સરકી પર્ણ હોય છે. આ સરકી પર્ણ છે એ ખરેખર પર્ણતલમાં રૂપાંતરિત પર્ણ છે. પર્ણતલ રૂપાંતરિત થઈ સરકી પર્ણમાં રૂપાંતરિત થાય અને આ સરકી પર્ણ છે એ ખોરાકનો સંગ્રહ કરી જાડા અને માંસક બને છે. તેનો આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ. આમ ડુંગળીમાં જે ઉપર દેખાતા લીલા પર્ણ છે હરિત પર્ણ એ ડુંગળીના સાચા પર્ણ છે. એટલે આ વાસ્તવિક પર્ણ છે. સરકી પર્ણ એ પર્ણતલનું રૂપાંતરિત સ્વરૂપ છે. જે હરિત નથી હોતા. સાચા પર્ણ હરિત હોય છે. જ્યારે સરકી પર્ણ ખોરાકનો સંગ્રહ કરે છે અને આવરિત કંદ કહેવામાં આવે છે. ખોરાક સંગ્રહ આવરિત કંદ અથવા આને બલ્બ કહેવામાં આવે છે. આ રીતે અન્ય ઉદાહરણ તો લસણ. લસણની અંદર દરેક સરકી પર્ણ છે એટલે કે જે પર્ણતલનું રૂપાંતર છે એ કલિકા સ્વરૂપે થાય છે. આ રીતે અને કલિકા સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરીને માંસક બને છે. એટલે લસણ પણ ડુંગળી જેવું જ છે પણ અહીં ફરક એટલો છે કે અહીં રહેલા જે પર્ણતલમાંથી ઉદ્ભવેલા સરકી પર્ણ છે એ ઓછા માંસક બને છે.
જ્યારે લસણની અંદર લસણની કળી સ્વરૂપે એ આટલું બધું માસર બની અને કણિકા સ્વરૂપે આ પર્ણતલ છે ખોરાકનો સંગ્રહ કરતું તે રીતે કોબીજની અંદર પણ કોબીજના પર્ણ છે તે પણ ખોરાકનો સંગ્રહ કરે છે અને એ લસણ અને ડુંગળી કરતા ઓછા પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરે છે અને એ પણ માસર બને છે. આમ ડુંગળી, લસણ, કોબી એ ખોરાકનો સંગ્રહ કરતા એટલે કે રૂપાંતરિત રૂપાંતરિત સ્વરૂપો છે. બીજું જે પર્ણનું વિશિષ્ટ કાર્ય છે એ આધાર લઈ આરોહણ કરવું. ઘણી વખત ઘણી વનસ્પતિ છે એ વેલાવર્તી વનસ્પતિ હોય છે, વડવેલ વનસ્પતિ હોય છે જે એને પ્રાપ્ય આધાર લઈ નીકળાય અથવા તો તેમાં ચોક્કસ રચનાઓ ઉત્પન્ન થાય અને એ રચનાઓ આધારનો ટેકો લઈ અને ઊંચે ચડતા હોય છે. આમ થવાનું કારણ એક રક્ષણ પણ છે કે જેને લીધે ચરાઓ ઢોરથી તેને રક્ષણ મળે. નબળું પ્રકાર હોવાને લીધે ઊંચે જઈ શકતું નથી, જમીન પર પકડાય તો એ કચડાઈ જાય અને નાશ પામે અથવા તો ચરાઓ ઢોર તેને ખાઈ જાય. તો આના ઉદાહરણ છે તો કંકાસ છે. કંકાસનીમાં પર્ણનો અગ્ર ભાગ એટલે પર્ણટોચ એ કાંટા જેવી બને છે અને એ કાંટો છે એ આધારના વળગી અને ઉપર ચડે છે. સ્માઇલેક્સની અંદર ઉપપર્ણ છે એ સ્પાઇરલ રચના ધરાવે છે અને ઉપપર્ણ દ્વારા એ ઊંચે ચડે છે. વટાણાની અંદર સંયુક્ત પર્ણની ટોચ પરથી પરણિકાઓ એક નાની નાની પાંદડી હોય છે એ આધારને ચીપકી અને પછી ઊંચે ચડતી હોય છે. નખવેલ છે એની ટોચની 3 પરણિકાઓ નહોર કે અંકુશ જેવા ભાગ ઉત્પન્ન કરે છે. આ નહોર કે અંકુશ છે એ પ્રાપ્ય આધારને મુક્તથી જેમ ભરાવી અને પેલાને ઊંચે ચડાવે છે. તો આમ આ બધાય પર્ણ, ઉપપર્ણ, કર્ણિકાઓ એ પર્ણના સ્વરૂપો છે જે આધાર પર આરોહણ કરવા એક વિશિષ્ટ અગત્યનો ભાગ ભજવે છે. ત્રીજું જે કાર્ય છે રક્ષણ. સામાન્ય રીતે પર્ણોમાંથી તીક્ષ્ણ રચના, કંટકીય રચનાઓ ઉત્પન્ન થાય છે જે અણીદાર હોય છે અને અણી આકારની હોય છે. દાખલા તરીકે બાવળના કોળ તેની અંદર ઉપપર્ણ, તેના જો બાવળની કોળનીમાં ઉપપર્ણ છે કંટકીય બને છે કારણ કે જે પર્ણની પાસે ઉદ્ભવતી જે બહિર્ગત રચના છે નાની નાની એ પર્ણ સ્વરૂપે અથવા ઉપપર્ણ સ્વરૂપે રજૂ ન થતા ઉપપર્ણીય કંટક સ્વરૂપે રજૂ થાય છે. એટલે બાવળ અને ગોળડી એ ઉપપર્ણીય કંટકના ઉદાહરણ છે. જ્યારે રામબાણ છે એ રામબાણની અંદર પર્ણની ટોચ અગ્રભાગ છે એ અણીદાર બને છે જેને લીધે ઢોર એમાં મોં નાખવા જાય તો અણી તૂટે અને તેને લીધે તેનો શિકાર થઈ જતી હતી. આપણાધો તો એવું વિશિષ્ટ પ્રકારનું પ્રકાંડ છે કે જે પ્રકાંડ લીલુંછમ છે, માસલ છે, પણ તેની ઉપર રહેલા પર્ણો છે એ કંટકમાં રૂપાંતર પામી જાય છે અને આ કંટકને પર્ણકંઠ કહેવામાં આવે છે જે આપણાધોને ચરાવ ઢોરના શિકારથી બચાવે છે. ચોથું જે કાર્ય આપણે કરીએ તો પ્રકાશ સંશ્લેષણ. તો પ્રકાશનો ઉપયોગ કરી અને હરિત દ્રવ્ય ધરાવતા હોવાથી ખોરાક બનાવવાનું કાર્ય કરે છે. સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ આમ તો પર્ણ કરતા હોય છે પણ ઘણી વખત પર્ણ સાથે સંલગ્ન અન્ય રચનાઓ છે એ પણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. પર્ણનું તો કાર્ય છે તો અન્ય રચનાઓ પર્ણ સાથે સંકળાયેલી કઈ તો એક ઉપપર્ણ. વટાણાની અંદર તમે જુઓ પર્ણની પાસે ઉત્પન્ન થયેલા ઉપપર્ણ છે એ પણ મિલાવેલા. સામાન્ય રીતે ઉપપર્ણ છે એક વાર કંટકીય હોય અથવા તો પીળાશ કરતા રહેલા હોય તેને હરિત દ્રવ્ય હોતું નથી પણ એક વટાણા વનસ્પતિ છે કે જેના ઉપપર્ણ હરિત દ્રવ્ય ધરાવે છે અને પર્ણને ખોરાક બનાવવાની ક્રિયામાં સહાયતા કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. તો આવા જે ઉપપર્ણો છે સેવા ઉપપર્ણોને પર્ણ સદૃશ એટલે કે પર્ણ જેવા જ ઉપપર્ણો કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન બાવળમાં વળી અનેક પ્રકારની રચના છે. તેનો જે પર્ણદંડ છે તે પર્ણદંડ ખુલી જાય છે
આ ફૂલેલો પર્ણદંડ છે એ પર્ણ કરતા સાઈઝમાં વોલ્યુમમાં કદમાં ઘણો બધો મોટો હોય છે, પણ તે પર્ણદંડ કુદરતી રીતે હરિત દ્રવ્ય ધરાવે છે. ઓસ્ટ્રેલિયન બાવળનો પર્ણદંડ આટલો મોટો હોય છે જ્યારે આગળ નાનકડું એવું પર્ણ તો પર્ણના પ્રમાણમાં પર્ણદંડ છે એ મોટો છે, એટલે નાના પર્ણને લીધે હરિત દ્રવ્યનું પ્રમાણ ઘટી જાય અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઓછી થાય તો ખોરાક બનાવવાની પ્રક્રિયા છે એ સમગ્ર વનસ્પતિ માટે ઓછી પડે. એટલા માટે કુદરતે એના પર્ણદંડને હરિત દ્રવ્ય આપેલું છે અને આ હરિત દ્રવ્ય ધરાવતા પર્ણદંડ છે એ ફૂલેલા છે અને વિશાળ છે, કારણ કે કલક ફૂલવાને લીધે એનું કલક વિશાળ થઈ જાય છે, એટલે હરિત દ્રવ્યનું પ્રમાણ પણ વધી જાય છે. એને લીધે ખોરાક બનાવવાની જે પર્ણની ક્રિયા છે એની મોટાભાગની ખોરાક બનાવવાની ક્રિયા ઓસ્ટ્રેલિયન બાવળની અંદર પર્ણદંડ કે વડે થાય છે. એટલે એને દાંડી પત્ર એટલે પણ દાંડી જેવા પત્ર એટલે દાંડી પત્ર કહેવામાં આવે છે. કીટ ભક્ષણ કેટલીક વનસ્પતિ એવી હોય છે, સામાન્ય રીતે આપણે એવું જોઈએ છે કે મનુષ્ય માંસાહારી એવું કઈ નથી, વનસ્પતિ પણ માંસાહારી હોઈ શકે છે. તો કીટ ભક્ષણ છે એનું અનેક ઉદાહરણ છે. એમાં પરસ પર્ણ એ કળશિયા આકારનું પર્ણ ધરાવે છે. આ પ્રકારનું છે, આ કળશિયા આકારનું પર્ણ છે. કળશિયા આકારના પર્ણની ટોચ છે એ કળશિયાના મોઢા જેવી હોય છે, એટલે અહીં પુષ્પાસન છે ત્યાંથી સુગંધ વહેતી થાય બહાર નીકળે. કીટક છે એ આ સુગંધથી આકર્ષાય અને એનું રસપાન કરવા માટે અંદર જાય છે. જેવો અંદર જાય એટલે અહીં સાંકડું ગળું હોય છે કળશિયા એની જેમ પર્ણનું ગળું પણ સાંકડું હોય છે. કીટક જેવું અંદર જાય સ્પર્શ થાય એટલે આ ગળું બંધ થઈ જાય છે. પરિણામે કીટક છે અંદર પુરાઈ જાય છે. કીટક આરામથી પોતાનું મધુપાન કરી અને બહાર નીકળવા કોશિશ કરે પણ ઉપર દબાણ થઈ જાય રસ્તો, ત્યારે પછી તે રસ્તો ન મળવાને બદલે એ રઘવાઈ થઈ જાય છે, અથડાયા કુટાયા રાખે છે, ત્યારે બધું પોતાની શક્તિ ગુમાવી દે છે અને છેવટે પડી જાય છે. ત્યારે અહીં એ પુષ્પાસનમાં રહેલા જે દ્રવ્યો છે એ એનું શોષણ કરી લે છે અને જેવું શોષણ થઈ જાય એટલે તરત પાછું આ મોઢું ખુલી જતું હોય છે. તો આ કળશ પર્ણ છે એ વનસ્પતિ એવી છે કે જે અગત્યનું ઉદાહરણ છે કીટ ભક્ષણ. આ રીતે અર્કસ્વર છે, અર્કસ્વરની અંદર ફુગા આકારનું એટલે બ્લેડર આકારનું આ રીતનું પર્ણ હોય છે. એ પણ કળશિયા આકારનું ઊંચા આકારનું છે. આવું પર્ણ છે એમાં પણ કીટકને ટ્રેપ કરી અંદર પૂરી અને ત્યાર પછી એનું ભક્ષણ કરતા હોય છે. તો આવી વનસ્પતિ છે એ મોટા ભાગે આફ્રિકાના જંગલોમાં વધુ જોવા મળે છે. સામાન્ય રીતે કીટ ભક્ષણ વનસ્પતિ એમાં મક્ષીપાસ પણ એનું અગત્યનું ઉદાહરણ છે. અંતર્ગત કળશપર્ણ, મક્ષીપાસ વગેરે આ કીટ ભક્ષણ કરી અને ખોરાક મેળવવો એવું એક અગત્યનું કાર્ય છે એ કરતા હોય છે. આવી વનસ્પતિના પર્ણ હરિત રંગના હોતા નથી, એટલે એને અંશતઃ આધાર આ જે જીવજંતુ છે એના શરીરમાંથી મળતા પોષણ રાખવો પડે છે.